ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા ગુજરાત રાજ્યમાં એટીએસના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વાહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ગુજરાત રાજ્યના તમામ જિલ્લાને આદેશ આપવામાં આવ્યા હતા। ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમાર સાહેબ અને ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સાહેબે ભાવનગર એસઓજીને જિલ્લામાં નાર્કોટિક્સ પદાર્થને સેવન કરતા અને વેચાણ કરતા ઇસમો બાબતે માહિતી મેળવી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું। ભાવનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટરને મળેલી બાતમીના આધારે મોતી તળાવ ભાવનગર ખાતે એનડીપીએસ અંગે રેડ કરતા હતા 2 આરોપીઓના કબજામાંથી વનસ્પતિજન્ય ગાંજો વજન 4 કિલો 168 ગ્રામ રૂપિયા 41,680 તથા મોબાઈલની કિંમત 10,000 તથા લાઇટ બિલ વગેરેની મળીને 680 મુદ્દા માલ સાથે પકડી પાડેલ હતી। આ અંગેની સામે તપાસ કરાતા જોગવાઈ અનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી અને બોર તળાવ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો।